નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું। તો છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે। વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા। ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે સ્વીટ કોર્ન પનીરનું શાક બનાવું છું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ આસાનીથી બની જાય છે। તો અને મિત્રો, તમારે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો તમે એને ઇમ્પ્રેસ કરી દો આવું શાક બનાવીને। અને આપણે એમાં એક ટ્વિસ્ટ એડ કરીશું, એમાં ચીઝ એડ કરીશું। ચીઝ તો બધાને ખૂબ જ પસંદ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ પનીર સ્વીટ કોર્નનું શાક। તેના માટે આપણે નોનસ્ટિક કઢાઈમાં 2 ચમચા તેલ લીધું છે, રિફાઇન્ડ ઓઇલ લીધું છે। વઘાર માટે અડધી ચમચી જીરું, 1 ચમચી લસણની પેસ્ટ ને અડધી ચમચી આદુની પેસ્ટ। આ બંને પેસ્ટ આપણે દરદરી પીસેલી છે અને એને બરાબર કૂક કરી દેવાનું છે। આ રીતે બરાબર હલાવી દેવાનું છે। ગેસની ફ્લેમ લો રાખેલી છે અને હવે એડ કરીશું લીલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ। મિત્રો, અત્યારે સિઝન છે, લીલું લસણ માર્કેટમાં સારું આવી રહ્યું છે અને એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે। તો એને પણ આ રીતે સાતળી લેવાનું છે। અને 3 મીડિયમ કદના ટમેટાં, જેને આપણે ચોપરમાં દરદરા ક્રશ કરેલા છે, એ અત્યારે એડ કરીશું। અને હવે પછી સૂકા મસાલા એડ કરીશું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર। આ બધી વસ્તુ સ્વાદ મુજબ એડ કરવાની છે અને ત્યારબાદ એને શેકી લેવાનું છે બરાબર। અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। ટમેટાં એડ કર્યા પછી આપણે મીઠું એડ કરવાનું હોય છે। કોઈપણ વ્યંજન, કોઈપણ વાનગી બનાવો તો ટમેટાં પછી તરત આપણે મીઠું એડ કરતા હોઈએ છીએ, જેના કારણે ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય છે। ઢાંકીને આપણે 5-7 મિનિટ માટે રાખી દેવાનું છે અને ત્યારબાદ આપણે ખોલીશું તો ઓઇલ સેપરેટ દેખાવા મળ્યું છે અને આપણો આ મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે। હવે આપણે એડ કરીશું બાફેલી અમેરિકન મકાઈ, બોઇલ સ્વીટ કોર્ન, કે જેને આપણે અગાઉ બાફી લીધા હતા, દાણા કાઢી લીધા હતા અને એને હવે એડ કરવાના છે। ગેસની ફ્લેમ હવે થોડી હાઈ કરીશું અને ઢાંકીને એને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે અને આ મસાલો બરાબર મકાઈમાં ફ્લેવર પરફેક્ટ આવી ગઈ છે। તો હવે આપણે 200 ml એટલે કે 1 ગ્લાસ પાણી એડ કરીશું। હવે મિત્રો, એને ધીમા તાપે ગેસ ઉપર કૂક થવા દેવાનું છે અને હવે આમાં આપણે 2 ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, એક શિમલા મરચાં અને એક પનીર। તો આ રીતે કાચું પનીર છે એને આપણે કટ કરી લીધું છે, શિમલા મરચાંને પણ કટ કરી લીધા છે, પણ પનીરને આપણે કાચું એડ નહીં કરીએ। જ્યાં સુધી આ કુકિંગ થાય ત્યાં સુધીમાં આપણે પનીરને તળી લઈશું। તો હવે એડ કરીશું ચીઝ। તો હું સ્પ્રેડ ચીઝ એડ કરું છું, તમે ક્યુબ ચીઝને પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો, પણ સ્પ્રેડ ચીઝ આસાનીથી મેલ્ટ થઈ જતું હોય છે અને આ સબ્જીમાં સ્પ્રેડ ચીઝનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો મિત્રો, આ રીતે સ્વાદમાં ખૂબ સરસ લાગતું હોવાથી હું થોડું વધારે ચીઝ એડ કરું છું, જેથી આ શાક આપણું એકદમ ચીઝી થઈ જશે। અને જે પાસ્તામાં કેમ ચીઝ હોય, એટલું બધું ચીઝ આમાં નાખશો ને, એ શાક ખાવાની ખૂબ મજા આવશે મિત્રો। આના રોટલી ભાખરીની જરૂર નહીં પડે, ચમચીથી તમે સીધું જ ખાઈ લેશો, એટલું ટેસ્ટી આ શાક બને છે। તો હું 2-3 ચમચી જેટલું ચીઝ અંદર એડ કરી દઉં છું અને ત્યારબાદ એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે। અને એ ઢાંકીને કૂક આપણે કરીએ ત્યાં સુધીમાં આપણે પનીરને પણ બાજુના ગેસ ઉપર તળી લેવાનું છે। કાચું પનીરને બને ત્યાં સુધી ઉપયોગ ન કરવો। અને આ કેપ્સિકમ મરચાંને પણ આપણે કટ કરી લીધા હતા, એ પણ એડ કરી દીધા। હવે થોડું હલાવી લઈએ અને ત્યારબાદ આપણે ગરમા ગરમ પનીરને અંદર એડ કરી દઈએ। તો આ રીતે આપણે પનીરને થોડું ફ્રાય કરી લીધું છે, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો એકદમ રીચ આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે। હજી પણ આપણે થોડી વસ્તુ અંદર એડ કરવાની બાકી છે। વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા મિત્રો। હવે એને ઢાંકીને આપણે 5-1 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ ખોલીને કસૂરી મેથી એડ કરવાની છે। મિત્રો, તેલ સેપરેટ દેખાય છે, તમે જોઈ શકો છો કે તેલ સેપરેટ થાય એટલે આપણું આ શાક તૈયાર થઈ ગયું ગણાય। ને હવે સ્વાદ મુજબ થોડી ખાંડ એડ કરું છું। મિત્રો, ગળપણની જરૂર હોય તો તમે એડ કરજો। સ્વીટ કોર્ન મકાઈ છે એટલે થોડું ગળપણ તો છે જ, પરંતુ મારે ખાસ કરીને આ બાળકોને સર્વ કરવાનું છે એટલે હું થોડી ખાંડ એડ કરું છું। ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરું છું અને હવે આ તબક્કે ગરમ મસાલો પણ એડ કરવાનો હોય છે। જો તમને પસંદ હોય તો તમે થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો। ગેસની ફ્લેમ ઓફ કરીને ઉપર થોડું ચીઝ ક્યુબ ખમણી દઈએ, જેના કારણે આ શાક એકદમ શાનદાર બની જાય મિત્રો। તો તમને દેખાવમાં પણ સરસ લાગે છે, તમે બનાવજો, સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે। તમે મિત્રો મારા વિડીયો મુજબ તમારા ઘરે બનાવીને મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો।
મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો. તમે ક્યાંથી વિડીયો જોવો છો, તમારા સિટી અથવા ગામનું નામ જણાવજો. હું અત્યારે આ શાક ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરું છું. મળતા રહેશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.